ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જે સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રદીપ પટેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર 9 ની અંદર લાસ્ટ ટાઈમ આપણે ઓપ્ટિકલ ફાઇબર ટોપિક ઉપર અટક્યા નહોતા પણ એ ટોપિક મેં તમને સમજાવેલો કે કોમ્યુનિકેશનની અંદર ઓપ્ટિકલ ફાઇબર વધુ ઉપયોગમાં લેવાય છે કારણ કે ઘણો બધો ડેટા એક સાથે લઈ જઈ શકે, એની બેન્ડવિડ્થ વધારે છે, એનામાં ડેટા લઈ જવા માટેની જગ્યા વધારે છે અને પ્રકાશ એ વધુ ઝડપથી ગતિ કરતો હોવાથી ડેટા ફાસ્ટ પણ જશે, એટલે ઝડપી પણ પહોંચે છે બીજા સ્થાને. બરાબર. હવે ઓપ્ટિકલ ફાઇબર ની અંદર એક વસ્તુ સમજવા જેવી છે તો કે એની અંદર આ મુખ્ય ભાગ જેમાં પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે એ આપણો કોર ભાગ કહેવાય. ધારો કે એનો વક્રી ગૌણાંક છે n1 અને બહાર જે આવરણ છે એનો વક્રી ગૌણાંક ધારો કે n2 છે. બરાબર. હવે આપણે પ્રકાશ તો અહીંથી આપાત કરશું, એટલે આપણે અહીંથી પ્રકાશ આવી રીતે આપાત કરીશું. તો આ આપણો થશે આપાત કોણ I. હવે પ્રકાશ હવા છે, બહાર શું છે હવા, એટલે એનો વક્રી ગૌણાંક 1 લઈશું. તો હવામાંથી આ માધ્યમમાં જાય છે, આ માધ્યમ હવા કરતા ઘટ હશે, એટલે પ્રકાશ અત્યારે પાતળામાંથી ઘટમાં જાય છે એટલે લંબ તરફ વળશે, એટલે આ દિશા છોડીને લંબ તરફ વળીને આમ જશે. જો એ અહીં આવશે તો અહીં આગળ એનો આપાત કોણ આમ જોવા જઈએ તો આ I' થશે અને અહીંથી એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે. આવું ક્યારે થશે પૂર્ણાંતરિક પરાવર્તન? જ્યારે આ જે અંદરનો આપાત કોણ I' છે એ એના ક્રાંતિ કોણ કરતા વધુ હોય ત્યારે ઓપ્ટિકલ ફાઇબર ની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. હવે એના માટે સૌપ્રથમ આપણે આ માધ્યમનો ક્રાંતિ કોણ શોધીએ. તો માધ્યમના ક્રાંતિ કોણનું સૂત્ર શું છે? sin ઇન્વર્સ n21 એટલે બીજા માધ્યમનો પહેલાની સાપેક્ષે વક્રી ગૌણાંક એટલે n2/n1 આપણે આ રીતે લખીએ. જ્યાં n1 શું લેવાનું? બહારનું માધ્યમ આપણે n2 લખ્યું છે. ચાલો એને બદલી નાખીએ, આ n2 n1 લે તો આ સૂત્ર રહેશે. બરાબર. sin ઇન્વર્સ n1/n2 આ આપણો શું થયો? ક્રાંતિ કોણ. એટલે આના ઉપરથી તમે sin IC બરાબર n1/n2 લખી શકો. આ આપણું પહેલું સમીકરણ. આ માધ્યમમાં પૂર્ણાંતરિક પરાવર્તન થવા માટે એનો ક્રાંતિ કોણ, આ માધ્યમનો બહારના માધ્યમની સાપેક્ષે વક્રી ગૌણાંક એટલે n21 એટલે n2/n1 આ રીતે લખાય. બરાબર. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં એટલે n1 ને ઉપર લખીએ. હવે ખરેખરમાં આ વક્રીભુજ કોણ હશે? આ જે આપણને ખબર નથી, આપણને આ આપાત કોણ ખબર છે. હવે શરત લખી છે અંદરના આપાત કોણ માટે. અંદરનો આપાત કોણ કેટલો હોય આપણને નથી ખબર, એટલે આપણે અંદરના આપાત કોણની શરતને બહારના આપાત કોણની શરતમાં કન્વર્ટ કરીશું. કારણ કે પ્રકાશ આપણે અહીં આપાત કરીએ છીએ તો અહીં કયા કોણે આપાત કરી શકાય? એ. તો આની અંદર આપણે એ જ ખાસ યાદ રાખીશું કે અંદર પૂર્ણાંતરિક પરાવર્તન થાય એના માટેની શરત અંદરના ખૂણા માટે છે, બહારના ખૂણા માટે નથી. પરંતુ આપણે આપાત તો બહાર કર્યું છે કિરણને, એટલે આપણે આ ખૂણા ઉપરથી આ ખૂણા માટેની શરત તારવવાની રહેશે દાખલાઓની અંદર. આ ફક્ત હું સમજાવવા માંગુ છું તમને. બરાબર. અને એ પરાવર્તન પામતું આગળ જશે અને બીજા છેડે આપણે એને રિસીવ કરીશું. એટલે આમાં શું થયું? ડેટા પ્રકાશ રૂપે આપણે એક સ્થાનેથી બીજા સ્થાને મોકલ્યો. હવે આ જે પરાવર્તન અને વક્રીભવનના અમુક ઘટનાઓ આપણે જોઈ, એ ઘટનાઓ ઉપરથી આપણે દાખલાઓ ગણીએ. તો સ્વાધ્યાયના દાખલા ગણીએ તો સ્વાધ્યાયની અંદર દાખલો નંબર 9.3 જુઓ. એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. એક ટાંકી છે જેને ભરવામાં આવી છે ક્યાં સુધી? 12.5 સેન્ટીમીટર ઊંચાઈ સુધી. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી અહીંયા એક સોય રહેલી છે. આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે 9.4 સેન્ટીમીટર મળે છે. એટલે એની આભાસી ઊંડાઈ HI 9.4 સેન્ટીમીટર મળે છે. એની ખરી ઊંડાઈ કેટલી છે? તળિયે રહેલી છે એટલે ખરેખર તે 12.5 સેન્ટીમીટર ઊંડાઈ રહેલી છે. પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? પાણીનો વક્રીભવનાંક શોધવાનો છે.
બહાર હવા છે એટલે હવાનો વક્રી પૂર્ણાંક 1 અને પાણીનો વક્રી પૂર્ણાંક આપણે શોધવાનો છે. તો જો અહીં આગળ શું થશે, તો આપણું સૂત્ર વાપરીએ, આભાસી ઊંડાઈ ભાગ્યા વાસ્તવિક ઊંડાઈ બરાબર n અવલોકનકાર ભાગ્યા n વસ્તુ. અવલોકન ઉપરથી થાય છે એટલે અવલોકનકાર માટે વક્રી પૂર્ણાંક હવાનો અને વસ્તુ માટે પાણીનો. હવાનો વક્રી પૂર્ણાંક 1 અને પાણીનો nw. તો hi/ho શું થશે, 9.4 સેન્ટીમીટર ભાગ્યા 12.5 સેન્ટીમીટર બરાબર 1/nw. વ્યસ્ત લઈ લઈએ તો nw બરાબર થશે 12.5 ડિવાઇડ બાય 9.4 સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ. આની ગણતરી આપણે કેલ્ક્યુલેટર ની અંદર કરીએ તો 12.5 ભાગ્યા 9.4 તો જવાબ આવશે 1.329 એટલે 1.33 લખી. આ એનો વક્રી પૂર્ણાંક કોનો, પાણીનો. આગળ શું પૂછ્યું છે, જો 1.63 વક્રી પૂર્ણાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો 100 પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડશે. એટલે એવું કહેવા માંગે કે આ જ કન્ટેનરની અંદર, આ ટાંકીની અંદર પાણીની જગ્યા પર કોઈ બીજું પ્રવાહી ભરવાનું, જે આટલી ઊંચાઈ સુધી ભરવાનું 12.5 સેન્ટીમીટર અને 100 એની ધરાવેલી હોય. પહેલા માઇક્રોસ્કોપ આપણે અહીં ગોઠવ્યો હતો. હવે આનું પ્રતિબિંબ ક્લિયર જોવા માટે માઇક્રોસ્કોપને ક્યાં ગોઠવવું પડશે એ પૂછેલું છે. બરાબર, એટલે પહેલા આ જે છે તેની ખરી ઊંડાઈ છે 100 ની વાસ્તવિક ઊંડાઈ. આભાસી ઊંડાઈ કેટલી હશે એ જોઈએ. આભાસી ઊંડાઈ કેટલી હશે એ જોઈએ. અને આ જે પ્રવાહી છે એનો વક્રી પૂર્ણાંક કેટલો આપે છે, 1.63 ને બહાર હવા છે એટલે એનો તો 1 છે. તો આમાં ફરી પાછું સૂત્ર વાપરીએ, hi/ho તો શું થશે, અવલોકનકાર બહાર છે એટલે 1 અને વસ્તુ અંદર છે એટલે એનો વક્રી પૂર્ણાંક 1.63. તો hi બરાબર ho ભાગ્યા 1.63. તો ho બરાબર કેટલો છે, 12.5 સેન્ટીમીટર ભાગ્યા 1.63. તો 12.5 ભાગ્યા 1.63 કરીએ 7.668 એટલે 7.67 થશે સેન્ટીમીટર. આટલી ઊંચાઈએ આ પ્રતિબિંબ એનું જોવા મળશે. એટલે આભાસી પ્રતિબિંબ આપણને અહીં જોવા મળશે. જ્યારે આ કેસની અંદર પ્રતિબિંબ ક્યાં જોવા મળ્યું તો 9.5 સેન્ટ ઊંડાઈએ. આભાસી ઊંડાઈ કેટલી, 9.4 સેન્ટીમીટર અહીં જોવા મળ્યું. એટલે તળિયાથી પહેલા એ કેટલી ઊંડાઈ હતું, 9.4 સેન્ટીમીટર. અને હવે તે કેટલી સેન્ટીમીટરે મળે છે, 7.67. એટલે એક્ચ્યુઅલી કેટલું ખસ્યું એટલું આપણે માઇક્રોસ્કોપને ખસેડવું પડશે પ્રતિબિંબને ક્લિયર જોવા માટે. તો પાણીની જગ્યા આ પ્રવાહી મૂકીએ તો 9.4 સેન્ટીમીટરની જગ્યા પર કેટલી ઊંડાઈએ ખસ્યું એ જોઈએ. તો એમાં શિફ્ટિંગ કેટલું થયું એનું, તો 9.4 7.67 એટલે હજુ ઉપર આવ્યું કહેવાય. આની કરતા હજુ ઉપર આવ્યું, બરાબર. એટલે માઇક્રોસ્કોપને પણ આપણે ઉપર લઈ જવું પડશે. તો ઉપર તરફ કેટલું લઈ જવું પડશે, તો 9.4 7.67 બરાબર 1.73 સેન્ટીમીટર. એટલે માઇક્રોસ્કોપને 1.73 સેન્ટીમીટર ઉપર તરફ ખસેડવું પડે જો તમારે ક્લિયર જોવું હોય તો. કોને, આ સોય. એટલે પાણી ભરેલું ત્યારે અહીંયા જોવા મળતું એટલે આપણે એક માઇક્રોસ્કોપ એવું સેટ કર્યું કે અહીંયા રહેલી વસ્તુ ક્લિયર દેખાય, આ પ્રતિબિંબ ક્લિયર દેખાય. પછી પ્રતિબિંબ ઉપર ખસી ગયું એટલે માઇક્રોસ્કોપને ઉપર ખસેડીશું તો એ ક્લિયર દેખાશે. એટલે કેટલું ઉપર ખસેડવાનું, તો બીજું પ્રવાહી ભર્યા બાદ તેની ઊંડાઈ આટલી પડે 7.67. એટલે આપણે 9.4 પરથી 7.67 પર જવું હોય તો જેટલું ખસવું પડે એટલું જ માઇક્રોસ્કોપને આપણે ખસેડીશું. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ.
9.4 હવામાં ગતિ કરતું કિરણ કાચ હવા પાણી હવાની સપાટીએ રહેલા લંબ સાથે 60 ડિગ્રીના કોણે આપાત થાય છે તો જેના વક્રીકોણ અનુક્રમે આકૃતિમાં દર્શાવે છે પાણી કાચ આંતર સપાટીએ રહેલા લંબ સાથે સપાટીને 45 ડિગ્રીનો આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય હવે જુઓ આ ત્રણ આકૃતિઓને ધ્યાનમાં લઈને આપણે પ્રશ્ન સોલ્વ કરવાનો છે આ પ્રમાણેની પહેલી આકૃતિ છે અહીં હવા છે અને અહીં કાચ છે કાચ એટલે ગ્લાસ કહેવાય એનો વક્રીકોણ Ng લખીએ ને હવા એટલે એર કહેવાય એનો વક્રીકોણ Na લખીએ ને હવાનો વક્રીકોણ મોટે ભાગે આપણે કેટલો લઈએ છીએ 1 લઈએ છીએ અહીં હવા છે ત્યાંનો વક્રીકોણ 1 થશે અહીં પાણી છે તેનો વક્રીકોણ Nw લખશું ત્રીજી આકૃતિ આ રીતની છે આ કાચ છે તે Ng લખીશું આ ખૂણો કેટલો એ શોધવાનું છે અને આ ખૂણો આપે છે 45 ડિગ્રી અને આ છે પાણી એટલે આને Nw લખશું તો દરેક આકૃતિ માટે સ્નેલનો નિયમ વાપરીએ આ આકૃતિ માટે સ્નેલના નિયમ પરથી શું લખાય સ્નેલના નિયમ પરથી પહેલી આકૃતિ માટે લખીએ તો શું લખાય Na sin 60 Na sin 60 બરાબર Ng sin 35 જે તે માધ્યમનો વક્રીકોણ આવે ને તેના વર્ગના ખૂણાનો sin આના પરથી Na બરાબર 1 છે અથવા તો એને એમ રાખી Na sin 60 કેટલું થાય √3/2 અથવા તો એને એમ રાખી તો Ng બરાબર આના પરથી શું આવશે Na sin 60 divided by sin 35 આવશે આ પહેલું સમીકરણ આકૃતિ 2 માટે લખીએ સ્નેલનો નિયમ તો શું લખાશે Na sin 60 ફરી પાછું બરાબર Nw sin 47 આના પરથી Nw શું થશે Na sin 60 divided by sin 47 સમીકરણ પરથી ત્રીજી આકૃતિ માટે સ્નેલનો નિયમ વાપરીએ તો શું થશે Nw sin 45 બરાબર Ng sin θ શોધવાનું હવે Nw ની કિંમત અહીંથી મૂકીએ તો Na sin 60 divided by sin 47 into sin 45 degree બરાબર Ng ની કિંમત મૂકીએ તો Na sin 60 divided by sin 35 degree અને સાથે ગુણાકારમાં છે sin θ તો Na કેન્સલ sin 60 60 કેન્સલ તો sin θ બરાબર sin 35 નહીં લાવો તો sin 35 ડિગ્રી sin 45 ડિગ્રી divided by sin 47 degree is equal to sin θ તો બધાની કિંમત જોઈએ 35 ડિગ્રીની કિંમત શું થશે તો આપણે ટેબલની જરૂર પડશે तो sin ના ટેબલ પર sin 35 જોઈએ sin 35 ની કિંમત આવે છે 0.5736 sin 45 એ થાય 1/√2 અને sin 47 0.7314 તો sin θ ની કિંમત આવી sin θ બરાબર આની ગણતરી કરીએ આપણે તો 0.5736 divided by 0.7314 divided by 1.41 तो जवाब આવશે 0.5562 तो थीटा बराबर sin इनवर्स 0.5562 એની કિંમત જોઈએ ટેબલ ની અંદર 0.5562 ક્યાં મળશે તો 0.5563 છે
33.8 ડિગ્રી. તો 33.8 ડિગ્રી આપણો જવાબ હશે. સિમ્પલ. આ રીતે આ પ્રશ્ન સોલ્વ થશે. बुक ની અંદર જે જવાબ આપે એ પ્રમાણે સોલ્વ કરીએ તો ng/na બરાબર sin 60 કેટલા થાય 1/2 sin 60 √3/2 અને sin 35 આપણે જોયું કેટલો આવ્યો 0.5736 તો એનો જવાબ કેલ્ક્યુલેટર ની અંદર કરીએ તો √3 એટલે 1.73 divided by 2 divided by 0.5736 તો જવાબ થશે 1.5 તો g નો a ની સાપેક્ષે ng એટલે શું થાય ng ભાગ્યા n એટલે g નો a ની સાપેક્ષે વક્રી ગુણાંક 1.5 આવે. હવે આ અહીંથી nw ભાગ્યા na કરીએ તો sin 60 ફરી પાછું √3/2 ને sin 47 કેટલો આવ્યો તો 0.7314 1.73 divided by 2 divided by 0.7314 તો જવાબ આવશે 1.18 તો આ છે NWA W નો એની સાપેક્ષે પાણીનો હવાની સાપેક્ષે વક્રી ગુણાંક. તો અહીંયા આગળ તમે ડાયરેક્ટ એ વસ્તુ વાપરી શકો NW ની જગ્યા પર આપણે એનો નિરપેક્ષ વક્રી ગુણાંકની જગ્યા પર શું વાપરીએ તો એનો હવાની સાપેક્ષે વક્રી ગુણાંક અને આ કાચનો હવાની સાપેક્ષે વક્રી ગુણાંક. તો આની અંદર હવે કિંમતો મૂકીએ તો NWA 1.18 છે sin 45 1/√2 થશે ગ્લાસ નો હવાની સાપેક્ષે 1.5 into sin theta તો sin theta બરાબર શું આવશે 1.18 divided by 1.41 divided by 1.5 તો 1.18 divided by 1.41 divided by 1.5 તો જવાબ થશે 0.5579 એની કિંમત જોઈએ 0.5579 ની તો 0.5579 ની કિંમત ટેબલ ઉપરથી આવશે 5577 છે એની કિંમત છે 33 ડિગ્રી 9 મિનિટ એટલે 34 ડિગ્રી એપ્રોક્સિમેટ આવે 33.9 ડિગ્રી છે થીટાની કિંમત. આ જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 9.5 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના પાણીમાં ટાંકી ભરેલી છે પાણીથી કેટલી ઊંડાઈ સુધી 80 સેન્ટીમીટર એક તળિયે નાનો બલ્બ મૂકે છે અહીંયા નાનો બલ્બ છે બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પરથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે. હવે જુઓ પ્રકાશ ક્યાંથી બહાર આવશે અહીં ગયો સીધો પ્રકાશ તો સીધો જ જશે આપણને ખબર છે પછી જે પ્રકાશ અહીંયા ક્રાંતિ કોણે આપાત થયો છે તે 90 ડિગ્રીએ જશે અને એના પછીનો પ્રકાશ એ પૂર્ણાંતરિક પરાવર્તન પામશે. એટલે આમ જોવા જઈએ તો બધી દિશામાં આની અંદર બધી દિશામાં ક્રાંતિ કોણે આપાત થયેલો પ્રકાશ 90 ડિગ્રી પર પરાવર્તન પામશે અને એના પછીનો પ્રકાશ પૂર્ણાંતરિક પરાવર્તન પામશે. એટલે તમે જોશો તો આટલા વિસ્તારની અંદરથી પ્રકાશ બહાર આવશે કારણ કે એ વિસ્તારની બહાર એટલે શંકુ આકારના વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવશે. એની બહાર આપાત થતો પ્રકાશ તો પૂર્ણાંતરિક પરાવર્તન પામશે એટલે બહાર આવશે નહીં. એટલે આટલા શંકુ આકારના આટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે તો એ કેવી રીતે શોધીશું આપણે બરાબર. તો આ ખૂણો IC છે તો અહીં આકૃતિને ધ્યાનથી જુઓ આ પ્રમાણેની આકૃતિ આ જે વર્તુળાકાર ભાગ છે એની ત્રિજ્યા આપણે r લઈ શકીએ આ ત્રિજ્યા આપણે શું લઈ શકીએ r તો આ ભાગ r થાય અહીં આગળ આ ખૂણો IC છે
તો આ z બને છે તેથી અહીં પણ IC થશે એટલે આ ખૂણો કેટલો થશે IC આ 80 સેન્ટીમીટર છે તો r કેટલું છે આપણે શોધી શકીએ કેવી રીતે તો અહીં શું આપ્યું છે પાણી ભરેલું છે તો પાણીનો વક્રી ગુણાંક આપણે યાદ રાખશું 1.33 હોય છે અને બહાર હવા છે એટલે હવાનો 1 હોય છે બરાબર તો અહીં આના માટે sin IC લખીએ તો શું લખાશે 1 ભાગ્યા પાણીનો હવાની સાપેક્ષે વક્રી ગુણાંક એટલે પાણીનો વક્રી ગુણાંક ભાગ્યા હવાનો વક્રી ગુણાંક ઉપર જશે ભાગ્યા પાણી તો sin IC બરાબર અહીં આવશે હવાનો વક્રી ગુણાંક 1 અને પાણીનો 1.33 બરાબર હવે આ જ ત્રિકોણની અંદર sin IC લખીએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે બરાબર અથવા તો આના પરથી તમે IC શોધી શકો IC પૂર્ણ શોધી શકો હવે આપણે શોધવાનું છે આ r આની ત્રિજ્યા r કેવી રીતે શોધીશું તો આ ખૂણા માટે આ સામેની બાજુ છે અને આ પાછળની બાજુ છે tan IC લખવું પડશે એટલે sin IC ની કિંમત આવી આ કેટલી 1/1.33 તો આના પરથી આવું લખાય sin square IC cos square IC બરાબર 1 એટલે sin θ cos θ 1 થાય sin square cos square આના ઉપરથી cos square IC શું લખાશે 1 sin square IC 1 1/1.33 નો વર્ગ થશે તો 1.33 નો વર્ગ ને લસા લઈએ તો 1.33 નો વર્ગ અહીં ગુણાશે 1.33 નો વર્ગ -1 નો વર્ગ 1 થશે તો cos square IC બરાબર શું થશે તો કેલ્ક્યુલેટર ની અંદર સોલ્વ કરીએ તો 1.33 નો વર્ગ -1 1.33 નો વર્ગ થાય 1.7689 -1 ડિવાઇડ બાય 1.7689 અથવા તો 1.33 ખરેખરમાં છે 4/3 એ પાણીનો વક્રી ગુણાંક 4/3 હોય છે આ આપણે યાદ રાખશું તો વધારે ઈઝી રહેશે કેટલો 4/3 એટલે 3 ઉપર જશે એટલે આ 3/4 થશે તો અહીંયા 3/4 મૂકીએ તો અહીંયા કેવું થશે પદ 1 માઈનસ 3 નો વર્ગ 9 ને 4 નો વર્ગ 16 ને લસા લઈએ તો 16 માઈનસ 9 ભાગ્યા 16 માઈનસ 9 કેટલા થશે તો 16 માંથી 9 બાદ કરીએ તો 7 થશે 7/9 વત્તા 7 કરીએ તો 16 થાય 16 માઈનસ 9 7 થશે 7/16 કરીએ તો જવાબ આવશે 0.4375 હવે આ cos સ્ક્વેર IC છે તો cos IC માટે એનું વર્ગમૂળ લઈએ તો 0.66 તો 0.66 cos IC હવે tan IC બરાબર શું લખાય sin IC ભાગ્યા cos IC sin IC 3/4 અને cos IC 0.66 તો કેટલું થશે 3 divided by 4 divided by 0.66 તો જવાબ આવશે 1.136 એટલે 14 લખીએ આ tan IC નો જવાબ હવે આ જ સમીકરણ ઉપરથી tan IC લખીએ તો tan IC બરાબર સામેની બાજુ r ભાગ્યા કર્ણ 80 સેન્ટીમીટર આવે આ સમીકરણ નંબર આપણે a આપીએ આ સમીકરણ a અને b બંને tan IC ના છે a અને b પરથી શું લખાશે r divided by 80 centimeter is equal to 1.14 તો r બરાબર શું થશે 1.14 into 80 centimeter तो 1.14 into 80 centimeter કરીએ તો જવાબ આવશે 91.2 centimeter એટલે મીટરમાં કરીએ તો 0.912 મીટર આટલી આ ત્રિજ્યા આવે કોની આ શંકુના આડ છે શંકુનો જે ગોળ ભાગ છે એની ત્રિજ્યા આવે તો આટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ બહાર આવશે એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ થયું તો હવે આપણે ક્ષેત્રફળ શોધીએ તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય pi r સ્ક્વેર તો 3.14 r સ્ક્વેર એટલે 0.912 નો વર્ગ તો 0.912 નો વર્ગ કરીએ ગુણ્યા 3.14 કરીએ તો જવાબ આવશે 2.61 મીટર સ્ક્વેર આટલા ક્ષેત્રફળના વિસ્તારમાંથી પ્રકાશ બહાર આવશે સિમ્પલ હજી સમજાયું તો ચારે બાજુ પ્રકાશ આટલા જ ભાગમાંથી બહાર આવે બાકીના આની બહારના ભાગમાં જે પ્રકાશ આપવા થઈ નિર્ગુણાંતરિક પરાવર્તન થશે એટલે તે બહાર આવશે નહીં આ પણ પરીક્ષા માટે અગત્યનો દાખલો બરાબર
નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. ખૂબ ધ્યાન આપજો આ પ્રશ્ન. તો 9.15 એની અંદર પહેલું અંતર્ગોળ અરીસા માટે f ઋણ આવશે. f અને 2f ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે છે. f અને 2f ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે વસ્તુ અંતર કેટલું થશે? f થી 2f. વસ્તુ અંતર f થી 2f ની વચ્ચે હશે. તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2f થી દૂર મળે છે. આપણે એવું સાબિત કરવાનું કે પ્રતિબિંબ અંતર એટલે 2f થી દૂર મળે એટલે 2f થી વધારે હોય. અને સાચું મળે. સાચું ક્યારે મળે? જ્યારે અરીસાની સામે મળે. ત્યારે વાસ્તવિક મળે. અરીસાની સામે મળે એટલે સામે જો પ્રતિબિંબ મળતું હશે તો પ્રતિબિંબ અંતર ધ્રુવથી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાશે એટલે ઋણ આવશે. એટલે પ્રતિબિંબ જો ઋણ મળે તો સમજવાનું એ સાચું. બરાબર? એટલે આપણે પ્રતિબિંબ અંતર v ને ઋણ સાબિત કરવાનું છે અને તે 2f થી બેટર હોય એવું સાબિત કરવાનું છે. તો હવે એક વસ્તુ ધ્યાન રાખો. આના માટે આ વસ્તુ આપણને આપેલી છે f થી 2f ની વચ્ચે વસ્તુને મૂકેલી છે. તો હવે અરીસાનું સૂત્ર શું કે 1/u 1/v 1/f થાય. બરાબર? તો આના પરથી 1/v બરાબર થશે 1/f 1/u. બરાબર? હવે તમે જુઓ આપણી પાસે જે સૂત્ર છે સમીકરણ 1 પરથી આપણે શું કહી શકીએ? આના ઉપરથી બે વસ્તુ લખી શકીએ આપણે. u ની કિંમત f કરતા ઓછી છે અને બીજું શું લખી શકીએ? f કરતા વધારે છે અને u ની કિંમત 2f કરતા ઓછી છે. આવું લખાય. તો આના પરથી 1/u 1/f લખાય. 1/u કેવું લખાય? <1/f. હા, સમજો. હવે આમાં સંજ્ઞા પદ્ધતિ મૂકી દઈએ. તો આ સમીકરણની અંદર f બરાબર -f મૂકીએ અને u બરાબર -u મૂકીએ. કારણ કે વસ્તુ અરીસાની સામે મૂકી હશે. એટલે આપાત કિરણ અને વસ્તુ અંતર આપણે આમ આપીએ એટલે માઈનસ આવશે. એટલે આ માઈનસ માઈનસ પ્લસ થશે એટલે 1/u 1/f આવશે. 1/v બરાબર. હવે એક વસ્તુ વિચારો તમે 1/u ની કિંમત એ 1/f કરતા નાની છે. 1/u ની કિંમત 1/f કરતા નાની છે. એટલે નાની કિંમતમાંથી મોટું બાદ કરો તો શું થઈ જાય? જવાબ શું આવે? 1/u 1/f 0 થાય અને ડાબી બાજુ લઈ જાઓ તો એટલે 1/v 0. લેસ ધેન 0 એટલે ઋણ. આ ઋણ ક્યારે આવે? એક તો ધન છે. આ નીચેની સંખ્યા ઋણ હશે તો જ આવશે. એટલે v 0 એટલે કેવું મળે? ઋણ મળે. આ ઋણ મળે એટલે શું બતાવે? કે પ્રતિબિંબ સાચું મળે, વાસ્તવિક મળે.